बहुत सारा वार्ताकार અને એક સરકારી અધિકારી હતા બહુ મોટા નિવૃત્ત થયા છે અને યશોધરભાઈ રાવલ આ ગઈકાલના બે જે બાકી હતા એ વક્તાઓનું આપણે સન્માન કર્યું. હવે આજના જે વક્તાઓ છે અનિરુદ્ધસિંહભાઈ ગોહિલ, અભયભાઈ જોશી, કાશ્યપી મહા એ પણ છે કે નહીં? અચ્છા, નટવરભાઈ પટેલ આવી ગયા છે ને? નટવરભાઈ પટેલ સંચાલન માટે પરીક્ષિતભાઈ જોશી આવી ગયા છે. અચ્છા, મીટિંગમાં છે, કઈ વાંધો નહીં. જે મહેમાનો હજી મીટિંગમાં બેઠા છે એ આવી જશે ત્યારે આપણે એનું સ્વાગત કરશું. હવે કાળનો દોર આપણે ફરીથી સાધી લઈએ છીએ અને રાઘવજીભાઈ માધવ પોતાનું વક્તવ્ય માટે ઉપસ્થિત થશે અને એનું સંચાલન રાજનભાઈ પર પરિચય આપી અને હવે પછીના કાર્યક્રમનું સંચાલન કરશે રાજનભાઈ પર. નમસ્કાર. અમે છાપાના માણસો ને એ ક્રમશઃ દર વખતે કહીએ એક હપ્તો પોતે બીજે અઠવાડિયે આ ગઈકાલનું જે બાકી છે સરવૈયાની બેઠક એનું ક્રમશઃ હવે શરૂ કરીએ છીએ. ગઈકાલે કવિતા વિશે વાતો કરી સરસ. કવિતા પછી અત્યારે જે સાહિત્ય સ્વરૂપમાં સૌથી વધારે કામ થાય છે એ ટૂંકી વાર્તા ક્ષેત્રે. ગુજરાતી ભાષાને નવા નવા વાર્તાકારો સતત મળતા રહ્યા છે. તો હવે રાઘવજી માધર 2020-21માં વાર્તા ક્ષેત્રે જે કંઈ કામ થયું છે એ વિષયની પરિક્રમા આપણને કરાવશે. રાઘવજીભાઈ સ્વયં પણ આપણા મહત્વના વાર્તાકાર છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં જન્મેલા રાઘવજી માધર લોક સાહિત્ય અને નિબંધ, નવલકથા, નાટક, શિક્ષણના 35થી વધુ પુસ્તકો આપી ચૂક્યા છે. તેઓ કોલમિસ્ટ પણ છે. આરપાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં તેમને આપણે વાંચ્યા જશે. રાજ્ય સરકારના જીસીઈઆરટીના અધિકારી એવા રાઘવજીભાઈની વાર્તાઓમાં સૌરાષ્ટ્રની તળપદ બોલી, પરંપરાઓ, રીતિ રિવાજો, સંસ્કાર આપ વર્તી શકશો. ગુજરાતી ટીવી સિરિયલો અને ફિલ્મ જગતમાં પણ સક્રિય રહેલા રાઘવજી માધર કુક, સગપણ એક ફૂલ, જળતીર્થ, સંગાત, હુકમની રાણી, સફર ઉપરાંત ઉગાડી આંખે રામણા, અતિત્વન, આ પાર, પેને પાર અને વંટોળ જેવી નવલકથાઓ એમણે આપણને આપી છે. સરકારી અધિકારીની જવાબદારી વચ્ચે આટલું એટલું ખૂબ મોટું પ્રદાન છે. ટૂંકી વાર્તાના ઝાલર, મુકામ તરફ, જાત્રા, પછી આમ બન્યું, સંબંધ, અષાઢ, વાઇબ્રન્ટ જેવા સંગ્રહો વડે તમે કહી શકો કે આ સ્વરૂપમાં એમનું એક સશક્ત પ્રદાન છે. તેઓ પોતાના સમયના વાર્તાકારોને સતત વાંચતા રહે છે, વાગોળતા રહે છે
2020-21ની વાર્તા વિશે તેઓ જે બોલશે એમાં આપ એની પ્રતીતિ અનુભવશો. તો ઉપસ્થિત છે આપ સૌની વચ્ચે રાઘવજીભાઈ મહોદર સાહેબ. वंदन, आप सबने वंदन. वार्तानी सर्जन यात्रा आ धरती ने, आ स्थल ने, आ पावक भूमि ने वंदन, आप सबने वंदन. वार्तानी सर्जन यात्रा कोई पण जातनी भूमिका बांध्या वगर जे पेपर छे एनी वातने प्रस्तुत करूं छुं. समयनी मर्यादाने जाळवવાનો प्रयत्न करीश. गुजराती टूंकी वार्ता एक शताब्दीનું આયુષ્ય ભોગવી ચૂકી છે. વાર્તા સ્વરૂપ એ ક્રિએટિવ ચેલેન્જ પડકારરૂપ પ્રકાર છે. વાર્તા સિદ્ધ કરવાની મથામણ કરવા જતા ભીની ભોગ પાફક લપસી જવાય એવું લપસણું સ્વરૂપ છે. ઘટના કે કાચી સામગ્રીને કલામાં રૂપાંતરિત કરવાનું કામ જરાય સહેલું નથી. આમ છતાં ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાઓના બહોળા ફાલમાં ઘણી વાર્તાઓ આ સ્વરૂપને પામી છે. ઘણી વાર્તાઓ આ સ્વરૂપ લગોલગ જઈ શકી હોવાનો સંતોષ લઈ શકાય એવું છે. પ્રસ્તુત જ્ઞાન સત્રમાં 2020 અને 21ના 2 વર્ષમાં પ્રગટ થયેલા વાર્તા સંગ્રહોના સર્વૈયાનું કામ મને સોંપવા બદલ પરિષદ પ્રત્યે મારો રાજીપો વ્યક્ત કરું છું. અને આ 2 વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલા વાર્તા સંગ્રહો મેળવવાનો અને ઉપલબ્ધ થયેલા સંગ્રહોનો ચીવટથી અભ્યાસ કરવાનો મેં પ્રામાણિક પ્રયાસ કર્યો છે. આ સમયગાળામાં 40 જેટલા વાર્તા સંગ્રહો પ્રાપ્ત થયા છે. પ્રમાણમાં ઓછી સંખ્યા છે. કદાચ કોરોના કાળની આ અસર હોઈ શકે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. ટૂંકી વાર્તા એ સતત પરિવર્તન પામતું સ્વરૂપ છે. પ્રયોગો થયા છે, પણ પ્રયોગો અને પરિવર્તન કેટલા ટકાઉ અને ઉપકારક નીવડ્યા છે તે પણ એક સંશોધનનો વિષય છે. વાર્તા એ કવિતાની લગોલગ વંચાતું અને સર્જાતું સાહિત્ય સ્વરૂપ છે. પણ કવિતા સામે વાર્તા સંગ્રહોની સંખ્યા જોતા રાજીપો ન થાય એવું છે. આમ છતાં આ 2 વર્ષના સમયગાળામાં નીવડેલા અને નવોદિત વાર્તાકારોની પ્રમાણમાં ઘણી સારી માત્રામાં કહી શકાય એટલી વાર્તાઓ જે તે સામયિકો દ્વારા પણ મળી છે. તેમાં ટકોરા મારીને પામી કે પારખી શકાય એવી શુદ્ધ કલાને ભરેલી સોનાની લગડી જેવી વાર્તાઓ મળી છે. તો અમુક વાર્તાઓની સાથે અને સામે બીબા ડાળ કે પરંપરાગત તથા નબળી વાર્તાઓનું પ્રમાણ પણ ઘણું રહ્યું છે. 21મી સદીના ઝડપી જમાનામાં આઈ હેવ નો ટાઈમની ઘસાઈ ગયેલી કેસેટના ઘોંઘાટિયા વાતાવરણની વચ્ચે બહોળી માત્રાઓમાં વાર્તા લખાય છે અને પ્રાગટ્ય પામી છે. તેમાં સોશિયલ મીડિયાનો ફાળો નાનો સૂનો નથી. પણ ખરેખર વાર્તાઓ કેટલી એ એક પ્રશ્ન હતો અને આજે પણ છે. વાર્તા થકી પોંખાયેલા અને નીવડેલા વાર્તાકારોથી લઈને નવોદિત લગીના સંગ્રહો આપણને મળે છે. તેમાં ટૂંકી વાર્તાના કલા કસબી અને સામાજિક નિસ્બત ધરાવતા મોહન પરમારના અચરજ વાર્તા સંગ્રહમાં કુલ 13 વાર્તાઓ મળે છે. જેમાં મોટા ભાગે છેવાડાના વંચિત શોષિત સમાજ જીવનની કથા વસ્તુ ઝીલાયેલી જોવા મળે છે. જેમ અનુભૂતિ વગર અભિવ્યક્તિ નકામી એ ન્યાય આ વાર્તાકારના જાત અનુભવે સંગ્રહની લગભગ બધી જ વાર્તાઓ સંવેદ અને રચના રીતિ જોતા ટૂંકી વાર્તાના કલાઘાટને પામી ભાવકની ચેતનાને જંકૃત કરનારી રહે છે. માનવ સ્વભાવની સારપને વ્યક્ત કરતી પીઠ ઉત્તમ વાર્તા છે. સાવ સામાન્ય ઘટનાનું પણ વાર્તા સ્વરૂપમાં રૂપાંતર કરી શકે છે. ભાવકને તાજગી અને નવીનતાનો અહેસાસ થયા વગર રહેતો નથી. હા, કોઈ પણ સીધહસ્ત
સર્જકના સંગ્રહની તમામ વાર્તાઓ સંઘેડા ઉતાર હોય એવું ન પણ બને. ગ્રામ ચેતના, નગર ચેતના, નારી ચેતના અને ક્યારેક દલિત ચેતનાઓની વાર્તા લખતા વરિષ્ઠ વાર્તાકાર ડોક્ટર કેશુભાઈ દેસાઈ પાસેથી પૂર્વજ, યત્ર નાર્યસ્તુ અને ગોબર જીવાની સજા એમ 3 સંગ્રહ મળીને કુલ 40 વાર્તાઓ મળે છે. આ વાર્તાઓ સમાજના વિવિધ સ્તરોને સ્પર્શી શકી છે. કથન કે આલેખન રીતિમાં વાર્તાઓ પોતિકો ઘાટ ઘડવામાં સફળ રહી છે. ધરતીના છોરું, ઓળખ, દેહદાન, વારસ એ સ્વકી મુદ્રા ઉપસાવતી વાચનક્ષમ વાર્તાઓ છે. મારા સમકાલીન વાર્તાકાર માવજી મહેશ્વરીનો ઝાપો સંગ્રહની 18 વાર્તાઓ લાંબા અનુભવ અને નિસ્બતની નિપજ હોય એવું જણાય છે. પરંપરા અને પ્રયોગના સંગમરૂપ વાર્તાઓમાં કચ્છી સંસ્કૃતિના દર્શન થાય છે. ઝાપો સદુ સંગ્રહની નોંધપાત્ર વાર્તાઓ છે. ટૂંકા ટૂંકા વાક્યો વાર્તાની કલા ગૂંથણીમાં ઉમેરો કરે છે. અગનની જાળ લઈને જીવતા બરફના માણસોની અદ્ભુત વાર્તાઓ સુપ્રસિદ્ધ વાર્તાકાર પન્ના ત્રિવેદી બરફના માણસો સંગ્રહમાં લઈને આવે છે, જેમાં મનુષ્ય વિશ્વની ચેતનાના અતલ ઊંડાણને તાગતી 13 વાર્તાઓ છે. મૂછ અને માસ્તરની ગલી કલા અને પ્રયોગના સમન્વય થકી કસાયેલી અને રસાયેલી વાર્તા છે. આદિવાસી ડુંગરાળ પરિવેશ અને લોકબોલી લોકોક્તિનો કલામય વિનિયોગ કરી જાણતા પ્રભુદાસ પટેલના દેવચકલી સંગ્રહમાં કુલ 13 વાર્તાઓ મળે છે. પ્રથમ વાર્તા કાલકામાં નાયિકાનું વાડમાં છીંડું પાડવું સૂચક છે, તેમજ વસ્તુ માવજતમાં ખાસું વૈવિધ્ય ધરાવતી દેવચકલી એ નોંધપાત્ર વાર્તા છે. વાર્તા પ્રયુક્તિની વિશેષ બનતી વાર્તાઓનો સંગ્રહ લંબચોરસ લાગણીઓ લેખિકાઓમાં અગ્રસ્થાન ધરાવતા ગિરિમા ધારેખાન લઈ આવ્યા છે. વાર્તાની ફેન્ટસી અને અંત એવા આગવા અનુભવ સાથે જોડાય છે. લોકશક્તિ 22928 ડિજિટલ વગેરે સંગ્રહની મહત્વની વાર્તાઓ છે. વાર્તા કલાની ટેકનિક અને વાર્તા વસ્તુ બંનેમાં નાવીન્ય ધરાવતી 16 વાર્તાઓનો સંગ્રહ તમે સાક્ષાત એક વાર્તા છો વિનોદ ગાંધી લઈ આવે છે. કથન અને રીતિના નાવીન્ય સાથે ગ્રામ પરિવેશનું નિરૂપણ કરતી વાર્તાઓ છે. તેમાં છગનાની વાર્તા, સોમાન, ખાટલો એ આ ધોરણો જાળવતી વાર્તાઓ છે. કોઈ એક જ વિષય વસ્તુ સાથે પનારો પાડીને વાર્તાની સંરચનાના ઘટક તત્વોનું નિર્વહન કરવાનું કપરું કામ પુસ્તક અને સંગ્રહમાં દીવાન ઠાકોરે કર્યું છે. જેમાં કુલ 18 વાર્તાઓ છે. તેમાં તાજગી સભર નાવીન્ય એ છે કે દરેક વાર્તાઓના શીર્ષક ટપાલ શબ્દથી શરૂ થાય છે. અંધારાનો રંગ વંદના શાંતુ ઇદુના સંગ્રહમાં મોટા ભાગે સ્ત્રી પ્રધાન વાર્તાઓ છે. ભાષા, સંવાદ, નિરીક્ષણની વિશેષતા સાથે આ લેખિકા ધૂમકેતુની સદાબહાર વાર્તા પોસ્ટ ઓફિસની અનુવર્તી કે અનુસંધાનમાં વાર્તા રચે છે. આ વાર્તામાં મરિયમ એક દિવસ તેના દીકરાને લઈ પિતા અલી ડોસાને મળવા આવે છે. આ પ્રમાણે નીલમ દોશીની શરત વાર્તામાં પણ બને છે. ગુજરાતી વાર્તા કથાને રળિયાળ કરનાર વરિષ્ઠ વાર્તાકાર માય ડિયર જયુએ આદરેનો અનુવર્તી પ્રયોગ અહીં પણ એક સાથે જોવા મળે છે. તે માત્ર સંયોગ જ હશે. પુરાકલ્પન દ્વારા સાવ નોખી મુદ્રા ઉપસાવતો શુદ્ર પર્વની ગઢવીનો વાર્તા સંગ્રહ છે, જેમાં પૌરાણિક કથાઓ દ્વારા શુદ્રોની વ્યથા, પીડા, જીવન રીતિ આદિને યોગ્ય અભિવ્યક્તિ આપવાનો વાર્તાના માધ્યમથી સઘન અને સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. વસુતી ગયેલી ગાય દૂધ ન આપી શકે. વાર્તાકારે સતત સભર રહેવું, અભ્યાસ કરવો, આવા મૂલ્યબોધની પ્રતીતિ પણ આ વાર્તાઓ દ્વારા થઈ આગળ રહેતી નથી. સમકાલીન વાર્તાકાર નીતિન ત્રિવેદી સીધો વળાંક સંગ્રહમાં અનુભૂતિ સાથે પરિવેશને ગૂંથી વાર્તાઓ લઈ આવ્યા છે. કુલ 22 વાર્તાઓમાં સ્વપ્નાંતર બાળ વાર્તાની રીતે હળવી શૈલીમાં લખાયેલી કપોળ કલ્પિત વાર્તામાં બાપને સ્વપ્ન આવે છે ને એ બાળક બની જાય. અંતે તો શિક્ષણ નામે બાળક ઉપર થતા અત્યાચારની વાત આવે છે, પણ જેમાં કલાના કાંઠે છબછબિયા કરવામાં સ્નાન કરવાનું ચૂકી જવાય એવું બન્યું છે. પણ સમગ્ર વાર્તાઓના આસપાસની સામગ્રી ખપમાં લઈ વાર્તામાં રૂપાંતર
કર્યું છે, જેમાં નાવીન્ય સભર વાર્તા ગુણ સાથે કલામય તાજગી અનુભવાય છે. વાર્તાઓમાં તળપદ બોલીમાં ઝીલાતા ગ્રામ જીવનના નરવા, ગરવા અને વરવા દ્રશ્યોના શબ્દ શિલ્પી એવા ગોરધન ભેસાણીયાના ઓતાર સંગ્રહમાં કુલ 15 વાર્તાઓ છે. લોકોના રોજિંદા વ્યવહારની સરળ અને સહજ ઘટનાઓમાંથી વાર્તા નિપજાવવાનું કૌવત અને કરામત આ વાર્તામાં દેખાય છે. વાર્તા કલા એ કોઈને વારસામાં ન પણ મળે, પણ ધર્મેન્દ્ર ત્રિવેદીને પિતા જનક ત્રિવેદી દ્વારા વારસામાં મળી હોય એવી પ્રતીતિ પુસ્તક સંગ્રહમાં થાય છે. કુલ 12 વાર્તાઓ છે, જેમાં અમુક વાર્તાઓ વાસ્તવની ધરાતલની છે, તો બાકીની વાર્તાઓ કાલ્પનિક મનોસંચલનથી કહેવાય છે. વાર્તાઓની રચના રીતિ જરાક જુદી પાડે છે, જેથી પ્રથમ સંગ્રહના કોંખણા કરવાનું મન થાય એ સ્વાભાવિક છે. એક જ ઘરેડની વાર્તાઓમાંથી બહાર નીકળવાનો પ્રયાસ થયાનો અનુભવ કરાવતો ગુણવંત વ્યાસનો વાર્તા સંગ્રહ 13 આંકડો 13 છે. 13 મળે છે, જેમાં શીર્ષક મુજબ 13 વાર્તાઓ છે, સાથે આસ્વાદ લેખો છે. પોતીકો ચીલો ચાતરવાની તેમજ ઘૂંટાતી જતી સર્જકતાની પ્રતીતિ આ વાર્તાઓમાં થયા વગર રહેતી નથી, જેમાં 13 અને ચામો મનોવૈજ્ઞાનિક અને પ્રયોગશીલ વાર્તાઓ છે. આમ વાત આમ છે, અશોકપુરી ગોસ્વામીનો સંગ્રહ છે. શીર્ષક વાર્તામાં પોતિકા અનુભવ અને અનુભૂતિને પહેલો પુરુષ એક વસનમાં સંવાદનો કસ કાઢી વાર્તા નિપજાવવાનું સહજ બન્યું છે. પાત્રો અને પરિસ્થિતિએ લખાવેલી વાર્તાઓની સાર્થકતા સાબિત થાય છે. સંવાદ કલાથી સર્જાતી વાત આમ છે અને મુસાફરી સંગ્રહની નોંધપાત્ર વાર્તાઓ છે. વિશ્વ પ્રવાસી પ્રીતિ સેનગુપ્તા રંગ રંગનો સ્નેહ સંગ્રહમાં દરિયાપારના જીવનને વાચા આપે છે, જેમાં દરિયાપારના વ્યાપક વિશ્વની સાચી સંવેદનાનું પ્રતિબિંબ ઝીલાતું જોવા મળે છે. આયખાના એક પડાવ પછી વાર્તા લખવાનું શરૂ કરનાર જયંત રાઠોડનો સંગ્રહ ધોળી ધૂળ વાર્તાઓનો ઉગાડ, કથન શૈલી, પાત્રોની મનોસૃષ્ટિ, પરિવેશની બારીકાઈ અને ભાષા કર્મથી નોખી ભાત પાડે છે. ચીલા ચાલુથી જુદું કરવાની રચના રીતિ વાર્તાઓ થકી પ્રતીત થયા વગર રહેતી નથી. હા, સંગ્રહની પહેલી જ વાર્તા માર્ગમાં વાર્તાની દ્રષ્ટિએ અપેક્ષિત એવું ઘણું બધું બાકી રહી જાય છે. એક સારી ટૂંકી વાર્તા એ વાચક સાથે પૂરતા અને માત્ર પૂરતા અંતરાલમાં સફળ થતું પ્રત્યાયન છે. આ ઉલ્લેખ સાથે ટ્રાયલ રૂમ સંગ્રહ રાકેશ દેસાઈ લઈ આવે છે, જેમાં કુલ 15 વાર્તાઓ છે. અંગ્રેજી શીર્ષક મુજબ વાર્તાઓમાં અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ અને સ્વભાવ અછતો રહેતો નથી. વાર્તાઓ વાચનક્ષમ છે. વીરુ પુરોહિતના બ્રાહ્મણગોરદ સંગ્રહમાં 8 વાર્તાઓ છે, જે વિષય વસ્તુ, નાવીન્ય સભર રચના રીતિ અને અલગ પ્રસ્તુતિ સાથે એક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સંગ્રહમાં મૂકી અને ચીલો ચાદરા છે, જે નોંધનીય છે. પણ આવા પ્રયોગ થવા જોઈએ, પણ મોટા ભાગના પ્રયોગો કાળના પ્રવાહમાં તરવાના બદલે તણાઈ જતા હોય છે. ટોળા બહારનો માણસ જ્યોતિન્દ્ર પંચોલીના સંગ્રહમાં વાર્તાનો અંત પ્રતીક દ્વારા લઈ આવે છે. માળો, ઓબ્ઝેક્ટ, રેડિયો વાર્તાઓમાં આ જાતિની રચના રીતિ જોવા મળે છે. સામાજિક વાસ્તવની વાર્તા રચતા નીતા જોશી બોરી ખુલ્લી હવા સંગ્રહમાં 21 વાર્તાઓ આપે છે, જે જિંદગીની ઉજવણી કરતા પાત્રોની વાર્તાઓ છે. વાસ્તવ સાથે કામ કરવું અઘરું હોય છે, પણ સફેદ રંગમાં ખોવાયેલું મેઘધનુષ હજુએ એવો જ છે. ચિલોત્રો જેવી વાર્તાઓ વાર્તા કળાની શરતે રચાય છે, સર્જન કર્મ થયું છે. નીલમ દોશીની વાત્સલ્ય મૂર્તિ વાર્તાકાર તરીકેની મુદ્રા શરદ સંગ્રહની વાર્તાઓમાં ઉપસે છે. બહુધા સમાજથી રચાયેલી 17 વાર્તાઓમાં ઉડીને આંખે વળગે એવી ખાસિયત જો હોય તો કૌટુંબિક પરિવેશ છે. પરિવારના સંકુલ સંબંધોને અજબ ગજબ ચિતાર આ વાર્તાઓમાં જોવા મળે છે. અલી શું બોલે, પાપમાં નથી પડવું જેવી વાર્તાઓ મેદ રહિત સરળ ગૃહિણી જેવી સુંદર છે. અંતર્મનમાં પડેલા કથાવિદ શબ્દ રૂપે મથામણ કર્યા પછી વાર્તાનો ફાલ ઉતર્યો એવું સવિતા વાઘેલાના ખાતા વહી સંગ્રહમાં મળે છે. ગ્રામ જીવનમાં ધબકતા જીવનનું નિરૂપણ કરી સાવ છેવાડાના સમાજની સ્ત્રી જ્યારે કલમ ઉપાડે એ 21મી સદીની ઉપલબ્ધિ ગણી શકાય. શબ્દ
શીર્ષકને સાર્થક કરતી ખાતા વહી, લે પાણી છાંટી લે વગેરે સંગ્રહની મહત્વની વાર્તાઓ છે, જેમાં સામાજિક પ્રતિબદ્ધતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. ટૂંકી વાર્તા માટે નાનકડા સબળ સંવેદનને કબૂતરના ઈંડાની જેમ સેવવાનું કહેતા દક્ષા પટેલ એક્સેલેટર સંગ્રહમાં 16 વાર્તાઓ લઈ આવ્યા છે. હવાઈ મુસાફરીથી શરૂ થયેલી વાર્તા નગર જીવનમાં લટાર મારી છેલ્લે તાવીજ પાસે અટકે છે. કોમી હુલડ જેવા ભારેખમ અને સંવેદનશીલ વિષયથી વાર્તા પૂરી થાય છે. સંગ્રહનું શીર્ષક માતૃભાષામાં પણ આપી શકાય એવું હતું. રહીશ મણિયા ડૂબકીખોર સંગ્રહ દ્વારા મનના દરિયાની સફર કરાવે છે. કુલ 12 વાર્તાઓ છે. બારીક નજાકત ભરેલી વાર્તાઓ મક્કમ પગરણ સાથે તાજગીનો અનુભવ કરાવે છે. એક સ્પર્શ બની તરફ સંગ્રહમાં હેમા મહેતા ભાષાના આડંબર વિનાની હૃદયસ્પર્શી કથાઓ છે. ઘટનાને ભાષાના ભબકા વગર બહેલાવવાનો પ્રયાસ વાચકને વાર્તા સુધી ખેંચી જાય છે. સુખ દુઃખના અક્ષાંશ રેખાંશ પર સંવેદનાના વાવેતરની વિસ્તરતી ઝાકળ ભીની કથાઓ લઈને આવ્યા છે ડોક્ટર વસુધા મહેશ ઈમાનદાર. 16 વાર્તાઓ સમાવિષ્ટ છે. તેમાં પાત્રો અને પ્રસંગો અનુરૂપ ભાષાની અભિવ્યક્તિ થઈ છે. ઘણી વાર્તાઓનું વિષય વૈવિધ્ય અને નિરૂપણ કલાસભર રહ્યું છે. ખાલી થતું ગામ રાજેશ અંતાણીનો સંગ્રહ છે. વાર્તાઓમાં કચ્છી બોલીનો પ્રયોગ, પાત્રો અને સામગ્રીનું વૈવિધ્ય નોંધપાત્ર છે. કિશોર પંડ્યા આભાસી દુનિયા સંગ્રહમાં વિજ્ઞાન કથાઓ આપે છે. કોરી આંખો મનહર ઓઝાના આ સંગ્રહમાં 18 વાર્તાઓ છે. પરંપરાગત એવી દરેક વાર્તા અલગ વિષય લઈને આવી છે. કથા નિરૂપણ અને વિનિયોગની દ્રષ્ટિએ વાર્તાઓ રસપ્રદ બને છે. વાર્તા એટલે માત્ર ઘટના નહીં, પણ તેમાંથી નિષ્પન્ન થતું માનવ જીવનનું કોઈ સત્ય, વ્યવહારનું કોઈ અણદીઠું રહસ્ય. આવું ઈલા આર મહેતાએ જેમના માટે કહ્યું છે તે ચેતના ઠાકોર સત્યનો ટહુકો સંગ્રહમાં 34 સત્ય ઘટનાઓ લઈને આવ્યા છે. સત્યના ચળકાટ વચ્ચે વાર્તાઓ વાચક પર છોડી દીધી છે. ભાષાની ભરમાર કે અલંકારનો ઉપયોગ કર્યા વગર સાહિત્યિક રીતે લોકોની વાત લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સાથે સંગ્રહ ઉડાન કામિની મહેતા આપે છે. 25 વાર્તાઓ છે. હલકું વરણ વાર્તામાં છેવાડા સમાજની વ્યથા ઓછા શબ્દોમાં રજૂ કરી છે, તો ફરજ વાર્તામાં સ્ત્રી સન્માન સાથે નારી ચેતનાની વાત કરી છે. સ્ત્રીના મનના બારીક ભાવોનું આલેખન આ વાર્તાઓની વિશેષતાઓ છે. મીનાક્ષી ચંદારણાના સંગ્રહ નવલા યુગમાં 15 વાર્તાઓ છે. વિવિધ વિષય વસ્તુ દ્વારા સ્ત્રી પુરુષના આંતરિક મન સંચલનો સાથે પીડા અને સંવેદના પ્રગટ કરી વાર્તાઓને ગતિ આપી છે. ધુમ્મસનો જવાબ વાર્તામાં પત્ર વિનિયોગની પ્રયુક્તિ નોંધનીય છે. શોષિત, વંચિત, પીડિત સમાજની વેદના, ખુમારી અને સ્વાભિમાનની વાર્તાઓ કરજદાર સંગ્રહમાં દાન ભાગેલા લઈ આવ્યા છે. જ્યારે એક અડાળી ચા સંગ્રહમાં છગન બાજે 10 વાર્તાઓ આપે છે. બંને વાર્તાકારોની સામાજિક પ્રતિબદ્ધતા વાર્તાઓમાં અચતી રહેતી નથી. વાર્તાઓમાં સમરસતા પ્રતિનું વલણ સરાહનીય છે. આવી વાર્તાઓના નવી નજરે લેખાજોખા કરવાનો સમય હવે ચૂકવા જેવો નથી. આ વાર્તાઓનો ઉદ્દેશ આનંદ અને રસાનુભૂતિ નહીં, પણ સામાજિક ચેતનાનો હોય છે. વાર્તા વિશ્વમાં સંગ્રહ દ્વારા પધરાવ કરનારને આવકારવાનું મન થાય એવા નવોદિતોમાં ખેલ જાગૃત વ્યાસ, વતન પ્રેમ અશ્વિન પાટણવાડિયા, જ્યોતિર્બિંદુ જ્યોતિ આચાર્ય, સેફ્રન અર્થ ગુણવંત ઠાકોર, એમ પણ બને શંકર પટેલ, તાળુ જગત મિત્ર, વૈદિકા અરવિંદ રાય અને જીવતર દ્વારા પ્રવીણ જોશીનો સમાવેશ કરી શકાય. આ સિવાય સોશિયલ મીડિયા પર ગણી ન શકાય એટલી મોટી માત્રાઓમાં વાર્તાઓ પ્રગટ થઈ છે. સંખ્યાની દ્રષ્ટિએ સંતોષ લઈ શકાય એવું છે, પણ વાર્તાઓ કેટલી એ સળગતો અને સણસણતો સવાલ છે. સંખ્યા નહીં, ગુણવત્તા અગત્યની હોય છે. કોઈ રોકટોક વગર વાર્તા કૃતિને પ્રગટ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડતા આ સોશિયલ મીડિયાએ સર્જાતા સાહિત્યની સ્વરૂપગત ગુણવત્તાના પ્રશ્નો ઉભા કર્યા છે. આવું જ ચાલશે તો આવતી પેઢી એવું સમજશે કે વાર્તા તો આવી જ હોય એમ. આજે ટૂંકી વાર્તા ઘટના લોપ અને આધુનિક અને અનુઆધુનિકના ઠરી ગયેલા તાપણાના ઉજાસ સિવાય વાર્તાકારો પોતપોતાની રીતે વાર્તાઓ લખીને પ્રગટ કરી વાહ કે લાયકની લહાણી લૂંટે છે. પ્રગટ થતા આવા સંગ્રહોમાં ક્યાંક પ્રસ્તાવનાકાર પણ કાચી પાકી કૃતિઓ
વ્યક્તિઓ પર વખાણના વરખ ચડાવી જાય છે. પરિણામે વાર્તાકાર ઘડાયા કે મંજાયા પૂર્વે જાતે ચળકવા અને હરખાવા લાગે છે. વળી ક્યાંક આડા હાથે થતી ઇનામોની લાડીનો વાટકી વ્યવહાર પણ એટલો જ બેજવાબદાર છે. ઇનામ થકી કોઈ સર્જકને પ્રોત્સાહિત કરવા અને સર્જકની શ્રેષ્ઠતાની કદર કરવી, આ બંને બાબત અલગથી વિચારવા જેવી છે. અન્યથા વાર્તા સમેત સમગ્ર સાહિત્ય જગતને નુકસાન ન થાય તો એની ના નહીં. આ બંને વર્ષના સંગ્રહમાં પસાર થતા ખરી નિસ્બતથી કામ કરતા વાર્તાકારો મળ્યા છે. તેમના પાસેથી વાર્તા કલાને સિદ્ધ કરતી, ગુજરાતી સાહિત્યને રળિયાત કરતી વાર્તાઓ મળી છે. સૌથી વધારે ધ્યાન પાત્ર હોય તો લેખકના સંગ્રહો સાથે લેખિકાના સંગ્રહો સવાયા સાબિત થયા છે. એટલી માત્રામાં મળ્યા છે અને ગુણવત્તામાં પણ માતબર મળ્યા છે. ખાસ તો ઘર પરિવારના વિષય વસ્તુ પરિવેશ સાથે પારિવારના વિશ્વને એમણે નવલી નજરે જોયું છે, નિહાળ્યું છે અને વાર્તાના વિષય તરીકે આલેખ્યું છે. તેમાંથી ઉત્તમ વાર્તાઓ મળી છે. નારી ચેતનાને વંદન સાથે અભિનંદન આપવા ઘટે. પણ જ્યારે વ્યાપ વધે ત્યારે ઊંડાણ ઘટે અને અગાઉ જણાવ્યું તેમ અનુભવ વગરની અભિવ્યક્તિ વાંજણી નીવડે એમ વાર્તાઓના વિષયમાં જીવાતા જીવનનો અનુભવ ક્યાંક ઘટ્યો અને તૂટ્યો છે. સામાજિક સંબંધના તાણાવાણા અને આટીઘૂટીની અવગત ન હોય એવો પણ અહેસાસ થયા વગર રહેતો નથી. દરેક સમાજની આગવી સંસ્કૃતિ હોય છે. તે જાણ્યા સમજ્યા વગર તેમાં ચંચુપાત કરવો એ વિષય વસ્તુ સાથેની બેવફાઈ ગણી શકાય. ધારો કે અહીંયા લોહીની સગાઈનો એક નમૂનો આપવો હોય તો લોહીની સગાઈમાં જ્યારે અમૃત ત્યાગીને એનો દીકરો કહે છે કે બા આ બેનને હવે આપણે ક્યાં સુધી ઘેરે રાખશું. હવે આ વાક્ય એને ક્યારે કીધું છે એના લગ્ન પછી. એટલે ઘટનાની અવાંતરે પડેલી ઘટના કે ભાઈ એને નથી કીધું, એને કોઈકે ટેવરાયું છે. આ તો આ જે સામાજિક સંબંધોની આંટીઘૂટી છે એ વાર્તામાં જે રીતે આવવી જોઈએ એ નથી દેખાણી. સાહિત્યમાં સાંપ્રત સમાજ અને સામાજિક સ્થિતિનું પ્રતિબિંબ પડવું જોઈએ એવું આપણે સ્વીકારીએ, એવું સમજીએ છીએ, સ્વીકારીએ છીએ. પણ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાંથી આપણે પસાર થયા. કોરોનાના લીધે આર્થિક અને સામાજિક એવી ભયંકર સમસ્યાઓ સર્જાઈ. માનવ મૃત્યુના લીધે કુટુંબો છિન્ન ભિન્ન થઈ ગયા. આવું તો કેટલું થયું. આ બધું વાર્તાના વિષયમાં આવવું અને ઝીલાવવું જોઈએ પણ બહુ જ ઓછું આવ્યું છે. એક 20મી સદીની આ સંવેદન બધિરતાનો ઉલ્લેખ કર્યા વગર ચાલે એવું નથી. આજે ટેકનોલોજીના લીધે સમાજ જીવનનું કમઠાણ બદલાયું છે. જનજીવન પર તેની સારી અને ખરાબ ન મૂસાય અને ન ભૂલાય એવી અસર ઊભી થઈ રહી છે. તો એ સઘળું ઝીણવટથી વાર્તામાં ઝીલાવવું જોઈએ પણ એવું ઓછું બન્યું છે. અને હજુ પણ ક્યાંક અંધારું છે, ક્યાંક કે જ્યાં આજે અજવાળું પહોંચ્યું નથી એવી ઘણી રખડતી ભટકતી પ્રજા આ ગુજરાતમાં વસે છે ને સ્વસે છે. તેના પ્રશ્નો, તેની સમસ્યા, સમગ્ર લોક સંસ્કૃતિ વાર્તાના વિષયમાં આવવી અને ઝીલાવી જોઈએ. ધારો કે ધોળી ધૂળમાં મીઠું પકાવનાર અગરિયાની વાત આવી છે. આ રીતે વિચરતી અને વિમુક્ત જાતિ તેમજ ગ્રામ અને નગરમાં વસતી અતિ પછાત જાતિઓ હજુ પણ સાહિત્યના હાસ્યા બહાર છે. એ વાર્તાના વિષયો ક્યારે બનશે, ક્યારે માઝાવેલાના મૃત્યુ જેવી સદાબહાર વાર્તાઓ મળશે, સમય ઉપર છોડી દેવું રહ્યું. આ બધું કહ્યા પછી મારી માતૃભાષાના વાર્તાકારો પાસેથી ઉત્તમ વાર્તાઓ મળી છે, મળતી રહેશે. તે બાબતે મારી આપણી સૌની આશા અખૂટ છે અને રહેશે. અસ્તુ. આભાર. રાઘવજીભાઈ, ખરેખર અભિનંદન. બહુ સરસ પ્રસ્તુતિ આપની. તો હવે વાત કરીએ નિબંધના સ્વરૂપ. કલા વિમર્શ ત્રૈમાસિક સહતંત્રી તરીકે જાણીતા યશોધરભાઈ રાવળ નિબંધ સાહિત્યના અભ્યાસી તરીકે લલિત નિબંધોમાં પ્રકૃતિ નિરૂપણ ગ્રંથ આપી ચૂક્યા છે અને એ ઉપરાંત રસાનુભવ નામનો વિવેચન ગ્રંથ પણ એમની વિદ્યાકીય પ્રવૃત્તિની ઓળખ સમૂહ છે. ઘણા સામાયિકોમાં તેમના પ્રગટ થતા અભ્યાસ લેખો આપ વાંચી ચૂક્યા હશો. તેમના વડે સંપાદિત અભ્યાસ લેખનો સંવિદ ગ્રંથ પણ તેમની રસ રુચિની દિશા
સ્પષ્ટ કરે છે. પિલવાઈની આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને એસોસિએટ પ્રોફેસર યશોધરભાઈ રાવળ ગયા વર્ષે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લોક પરંપરામાં નારી નિરૂપણ વિષય પર બોલવા આવ્યા હતા. તે પણ અહીં અમને સાંભળે છે. તો તેમને 2020-21માં નિબંધ ક્ષેત્રે આપણા ગુજરાતમાં જે લેખન થયું છે એ વિશે તો સાંભળીએ, પરંતુ તે પહેલાં એમને એક નાનકડી જાહેરાત કરી છે એ હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. યશોધરભાઈ, શ્રી નવનીત મોદી ત્રિપદા હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ પ્રેરિત ત્રિપદા ફાઉન્ડેશન અને સસાહિત સાહિત્ય સભા ઊંઝાના ઉપક્રમે શરૂ કરવામાં આવેલી સર્જન સન્માન પુરસ્કાર યોજનાના આપ સંયોજક છો. આ યોજના અંતર્ગત પ્રતિવર્ષ નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધ અને કવિતાના સ્વરૂપમાં પ્રગટ થતી પ્રથમ 2 કૃતિને અનુક્રમે 11,000 રૂપિયા અને 5,000 રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે એવું યશોધરભાઈની જાહેરાત છે. ઈસવીસન 2021માં ઉક્ત સ્વરૂપમાં પ્રકાશિત થયેલી પ્રથમ 2 કૃતિને અને એ વિશે એના સર્જકને જાન્યુઆરી 2023માં સન્માનિત કરવામાં આવશે. 2022માં પ્રકાશિત થયેલી કૃતિઓ પુસ્તકો સંયોજક યશોધરભાઈ રાવળ અને વિનાયક રાવળને મોકલી આપવા વિનંતી છે. તો આપની સમક્ષ ઉપસ્થિત છે પ્રોફેસર યશોધરભાઈ.